નર્મદા જિલ્લાના રાજપીપળાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રાજપીપળાના પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર એવા હરસિદ્ધિ માતાના મંદિરમાં ચોરીની ઘટના બનતા ભક્તોમાં ચિંતા ફેલાઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। પ્રાથમિક માહિતી અનુસાર ગઈ રાત્રે અંદાજે 2:45 વાગ્યાના આસપાસ અજાણ્યા ચોરે મંદિરમાં પ્રવેશ કરીને દાન પેટીઓને નિશાન બનાવી હતી। દાન પેટીઓમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ સવારે મંદિર મેનેજમેન્ટને સીસીટીવી ફૂટેજ ચકાસતા થઈ હતી। ત્યારબાદ મંદિર ટ્રસ્ટ દ્વારા તત્કાલ રાજપીપળા પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની માહિતી મળતા જ રાજપીપળા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે। હાલ પોલીસે અજાણ્યા ચોરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ચોરીમાં કેટલીક રોકડ રકમની ઉઠાંતરી થઈ છે તે અંગેની ચોક્કસ માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે। જુઓ મંદિર પરિસરના મંત્રી શું કહે છે। હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા ગઈકાલે રાત્રે 20/7/26 રોજ એટલે કે રાત્રે 12 વાગ્યા પછી સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે એમાં બી પેટી તૂટેલી દેખાય છે। અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી। મંદિર છે, ખાસ કરીને સુરક્ષાની બંદોબસ્ત વ્યવસ્થા હતી કે નહીં? ના, હવે તો રાત્રે એક વોચમેન રાખેલો છે પણ ગનમેન કોઈ છે નથી। આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે। આગળ બી કઈ કેબલો ચોરાયા હતા? એ હરસિદ્ધિ માતાજી મંદિર પાર્ટી પ્લોટમાં ફરાસ ખાણાવાળા કેબલો ચોરાયેલા લગભગ ઉનાળાની અંદર, પણ એ આપણે ફરિયાદ નહીં, એમને કેબલવાળા ફરિયાદ જે ખરા ફરાસ ખાણાને આપણે સૂચના આપેલી કે તમે તમારી શું વસ્તુ ગઈ છે તે તમે ફરિયાદ નોંધાવા, પણ એમને ફરિયાદ નોંધાઈ નથી। હા, એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે પણ જો મંજૂર થઈને આવેલી નથી। આ બાબતની કોઈ ફરિયાદ તો નથી પણ આપણે દરખાસ્ત કલેક્ટર થ્રુ મોકલવામાં આવેલી ચોરી થઈ તેની પોલીસને જાણ કરી? હા, આ ફરિયાદ થઈ તેની પોલીસ 9:30 લેખિત જાણ કરેલી છે પોલીસ સ્ટેશન। નામ તમારું? CM પટેલ, મંત્રી, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા।